હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની વારંવાર ઘટના બાદ જીપીસીબી હવે હરકતમાં આવ્યું છે. આવા મામલામાં સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક પછી એક સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ પણ સતત ત્રીજા દિવસે આ જ સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનાર જમીનના માલિક સામે પણ ગુનો દાખલ કરાશે. અંકલેશ્વરમાં જમીન ભાડે રાખી ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઊભા કરવામાં આવે છે, તેના સામે તંત્રએ હવે લાલ આગ કરી છે. ઉદ્યોગો પણ ઘણીવાર સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે, જેને સ્ક્રેપના ગોડાઉનમાં રાખવામાં આવે છે અને આગ સહિતની વારંવાર ઘટનાઓ બને છે, જેને ધ્યાને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાએ જણાવ્યું હતું કે કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને જાણ કરવામાં આવશે અને આમ છતાં જો આવી કોઈ પણ પ્રવૃત્તિ માલુમ પડશે તો તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાનોલીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં અવારનવાર આગના બનાવો નોંધાયા છે. આ અંગે ઔદ્યોગિક વેસ્ટ, પ્લાસ્ટિક બેરલ અને બેગોનો સંગ્રહ કરાય છે, જેને કારણે પર્યાવરણને ભારે નુકસાન થાય છે. અનેક કિસ્સાઓમાં જમીન ભાડે રાખીને ગેરકાયદેસર રીતે વેસ્ટ સંગ્રહ કરાય છે અને સમયાંતરે લાગતી આગને કારણે પ્રદૂષણ ફેલાય છે. આ ઘટનાની રાજ્ય સ્તરે નોંધ લેવાતા જીપીસીબીએ કડક વલણ હાથ ધર્યું છે. હમણાં તાજેતરમાં જે પેલી ભંગાર સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે, એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે અને અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને એના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે. આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન